શું તમે પણ અંગ્રેજીમાં આ ભૂલ તો નથી કરતા ને કે શી ઇઝ માય કઝિન સિસ્ટર એન્ડ હી ઇઝ માય કઝિન બ્રધર? હા સર, અમે તો આમ જ બોલીએ છીએ. મેં તો ઘણા બધા પાસે સાંભળ્યું, તો એ ઘણા બધા અને તમે પણ ખોટા છો, કારણ કે આ રીતે વાક્ય બને જ નહીં. આ સાચી રીત છે જ નહીં. તો સાચી રીત કઈ છે એ તમને કહું, પણ એની પેલા રીલને લાઈક કરી, શેર કરીને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે ફોલોનું બટન દબાવી દો. ચલો હવે સમજીએ. તો સૌથી પહેલા તો એક શબ્દ સમજો, કઝિન. કઝિન કોને કહેવાય? તો આપણા કાકા હોય, મામા હોય, ફુવા હોય, માસી હોય, એના દીકરા અથવા તો દીકરીને કઝિન કહેવામાં આવે છે. છોકરો હોય તો ભલે, છોકરી હોય તો ભલે, બંનેને કઝિન જ કહેવામાં આવે છે. હવે આપણે થોડાક વાક્યો જોઈએ, જેમ કે તે મારા કાકાના દીકરી છે, તો આપણે એમ ન કહી શકીએ શી ઇઝ માય કઝિન સિસ્ટર. હંમેશા એમ જ કહેવાનું શી ઇઝ માય કઝિન. આપણે એમ ન કહી શકીએ તે મારા મામાનો દીકરો છે તો હી ઇઝ માય કઝિન બ્રધર. નહીં, હી ઇઝ માય કઝિન. હવે બ્રધર કે સિસ્ટર આમાં લાગે નહીં. જો એવું લગાડો છો તો કઝિન બ્રધર, કઝિન સિસ્ટર એવું હોતું જ નથી. મિત્રો, મજા આવી હોય તો એક રીલને લાઈક કરી, શેર કરીને ફોલોનું બટન દબાવી, અને હા, વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવનારી 25 તારીખથી એકદમ ફ્રી ઓનલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝ શરૂ થવા જઈ રહી છે, જેમાં આવા તમારા તમામ ડાઉટ્સ ક્લિયર થઈ જશે, એ પણ ફ્રીમાં. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.